પ્રશ્ન 1 લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 2 ગુર્જર પ્રતિહારોની રાજધાની કઈ હતી? જવાબ ભીંતમાલ. પ્રશ્ન 3 ગુજરાતમાં રાષ્ટ્રકૂટોનું શાસન ક્યાં હતું? જવાબ દક્ષિણ ગુજરાતમાં. પ્રશ્ન 4 સમ્રાટ અશોક દ્વારા ગિરનારમાં કોતરાવેલી ધર્મલિપિમાં કેટલી આજ્ઞાઓ છે? જવાબ 14. પ્રશ્ન 5 ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? જવાબ મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન 6 કયો શાસક ગુજરાતના ઇતિહાસમાં સંત સુલતાન તરીકે જાણીતો છે? જવાબ મુઝફ્ફર શાહ બીજો. મોહમ્મદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો? જવાબ મુરાજ સોલંકી. પ્રશ્ન 8 મીનદેવીના લગ્ન ગુજરાતના કયા રાજા સાથે થયા હતા? જવાબ કણદેવ. પ્રશ્ન 9 ગુજરાતના કયા ક્રાંતિવીરે લંડનમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? જવાબ શ્યામજી કૃષ્ણ વર્માએ. કયા સુલતાને રાણી રૂપમતીની મસ્જિદ બંધાવી હતી? જવાબ મહમૂદ બેગડાએ. અણહિલપુર પાટણ નામ જેના પરથી પડ્યું તે અણહિલ કોણ હતો? જવાબ વનરાજને મદદ કરનાર ભરવાડ. સિદ્ધરાજ જયસિંહે કયા રાજાને પરાજય આપીને અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું? જવાબ યશોવર્મા. કયા રાજાના સમયમાં મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર નિર્માણ પામ્યું હતું? જવાબ ભીમદેવ પહેલો. સોલંકી વંશનો અંતિમ રાજા કોણ હતો? જવાબ ત્રિભુવનપાળ. ગાંધીજીએ કયા સ્થળેથી દાંડીકૂચની શરૂઆત કરી હતી? જવાબ સાબરમતી આશ્રમથી. કયા મોગલ બાદશાહના સમયમાં અમદાવાદમાં શાહીબાગ બનાવવામાં આવ્યો હતો? જવાબ શાહજહાં. જ મોટાએ કયા ગ્રંથ નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું? જવાબ જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણી. તેઓ રાજા ગુજરાતના અશોક તરીકે ઓળખાતો? જવાબ કુમારપાળ. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? જવાબ શ્રી મહેંદી નવાબ જંગ. ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું? જવાબ રાજમાતાના મીનળદેવી. ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના કોણે કરી? જવાબ જફરખાન. ગુજરાતમાં કયા રાજ્યપાલના સમયમાં 2 વાર રાષ્ટ્રપતિ શાસન સ્થપાયું?
જવાબ વિશ્વનાથન. ગુજરાતમાં સૌપ્રથમ બિનકોંગ્રેસી સરકાર કઈ? જવાબ બાબુભાઈ જશભાઈ પટેલ. ગુજરાતના કયા મુખ્યમંત્રી દ્વારા નર્મદા બાંધ બહાર પાડવામાં આવ્યા? જવાબ ચીમનભાઈ પટેલ. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કયા વંશના અંતિમ રાજાની વાર્તા છે? જવાબ વાઘેલા. ગુજરાતમાં સૌપ્રથમ કયા સ્થળે ગાંધીજીએ આશ્રમની સ્થાપના કરી? જવાબ અમદાવાદ. ગુજરાતી ભાષા નામ ક્યાં કવિએ આપ્યું? જવાબ પ્રેમાનંદે. ત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો? જવાબ શિલાદિત્ય સાતમો. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીનો કાર્યકાળ સૌથી ઓછો હતો? જવાબ દિલીપ પરીખ. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ ઈસવીસોને 1949માં. નવજીવન માસિકની શરૂઆત કોણે કરી? જવાબ ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? જવાબ ચંદ્રગુપ્ત મૌર્ય. સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ હતો? સિદ્ધરાજ જયસિંહ. આબુના દંડનાયક તરીકે ભીમદેવે કોની પસંદગી કરી હતી? જવાબ વિમલ મંત્રી. વાઘેલા વંશનો સ્થાપક કોણ હતો? જવાબ વિસલદેવ. શાહીબાગની સ્થાપના કોણે કરી હતી? જવાબ શાહજહાંએ. તિરાણા પંથના સ્થાપક કોણ હતા? જવાબ ઇમામ શાહ. મોઢેરાની ભૂમિ પર મોહમ્મદ ગઝનીને હરાવી સૂર્ય મંદિરની સ્થાપના કરનાર રાજા કોણ હતો? જવાબ ભીમદેવ બાણાવળી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કયા વર્ષે પરત આવ્યા? જવાબ ઈસવીસોને 1915માં. સૌરાષ્ટ્રમાં પહેલવહેલી કોલેજ ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી? જવાબ ભાવનગરમાં 1884માં શામળદાસ કોલેજ.